સરકારી હોસ્પિટલો પણ હવે ક્યાંક જે ખાનગી હોસ્પિટલોને ટક્કર આપતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ગોત્રી હોસ્પિટલની વાત કરીએ તો ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ આવતા હોય છે તેઓને કોઈ જાતની હાલાકી ના પડે તેની પણ ખાસ કરીને તકેદારી રાખવામાં આવતી હોય છે। ત્યારે ગોત્રી હોસ્પિટલ ખાતે આજે એક્સરે વિભાગમાં એક નવી ટેકનોલોજી વાળું જે મશીન છે તે મૂકવામાં આવ્યું છે। આ મશીનની વાત કરીએ તો એક્સરે વિભાગમાં જે દર્દીઓ જે ફોટા પડાવતા હોય છે તેઓને સરળતાથી તેઓને ફોટા મળી જાય, જે દર્દીઓ જે આવતા હોય છે તેઓને તાત્કાલિક જે સારવાર મળી રહે તેવા ધ્યેય સાથે આ ગોત્રી હોસ્પિટલમાં આ મશીન છે તે અત્યારે મૂકવામાં આવ્યું છે। અને જે રીતના વાત કરીએ તો જે એક્સરે વિભાગમાં જે લાંબી લાઈનો લાગતી હતી, જે દર્દીઓના સગા સંબંધીઓને ક્યાંક ને ક્યાંક ત્યાં રાહ જોવી પડતી હતી, લાંબી લાઈનોનો સામનો કરવાનો વારો આવતો હતો, તે ઝંઝટ હવે ક્યાંક ઓછી થશે। કેમ કે ગોત્રી હોસ્પિટલમાં જે આ ટેકનોલોજી વાળું જે મશીન મૂકવામાં આવ્યું છે તેમાં જે સરળતાથી જે ફોટા જે એક્સરે વિભાગના જે ફોટો જે તે પાડવામાં આવે છે તે તાત્કાલિક તમારા મોબાઈલની અંદર પ્રિન્ટ તે આવી જાય છે। સીધી જ એક બીજી પ્રિન્ટ ડોક્ટર સુધી પહોંચી જાય છે અને જે દર્દીને તાત્કાલિક જે ઇમરજન્સી સારવાર છે તે મળી રહે તેવું ગોત્રી હોસ્પિટલ દ્વારા અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને જે રીતના આ નવી ટેકનોલોજીના માધ્યમથી જે આ એક ફોટો છે, જે એક ફોટો ક્લિક કરે તે તરત જ એક પેશન્ટના પાસે અને બીજો ફોટો ડોક્ટર પાસે જતો રહેતો હોય છે। અને તેના જ કારણે જે ગોત્રી હોસ્પિટલમાં જે સારવાર અર્થે જતા જે દર્દીઓ છે તેને ક્યાંક ને ક્યાંક રાહત મળશે ને જે સમય જે વેડફાતો હતો, જે દર્દીઓ જે લાઈનમાં ઉભા રહેતા હતા તેમાં પણ ક્યાંક ઘટાડો થશે, જે દર્દીઓને પણ ક્યાંક ને ક્યાંક આરામ થશે, જે ફોટા માટે જે સમય જે વીતતો હતો તે ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે। ગોત્રી હોસ્પિટલમાં સતત જે આ રીતના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ એક્સરે વિભાગમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જે એક્સરે જે હવે ફોટો તરત જ તમારા મોબાઈલ ફોન પર જે એક્સરે નો રિપોર્ટ છે તે તમારા મોબાઈલ ફોન પર આવી જશે અને જે રાહ જોવાની આવતી હતી તે રાહ નહીં જોવી પડે ને તાત્કાલિક જે સુવિધાઓ છે, જે સારવાર છે તે મળી રહે।